જાજાની જરૂર નથી સાહેબ. હો ભાઈઓ હોય અને કમેળો આવતો હોય તો એ દેવી ખાઈની ભીતેનામાં કરે. ભલે થોડા હોય પણ એક તાલ હોય, એક ભાવ હોય, વિશ્વાસ હોય. વાહ મારો બાપા, વાહ વાહ. આને ભાવ કહેવાય. કારણ કે સાદી નોઈટું તો હવ ચોટાડે અને અમારા ભાણિયા સોનાની નોઈટુથી સન્માન કરે. અહો ભાગ્ય અમારા છે કે 10 વર્ષ પછી કાર્યક્રમ કર્યો અને સીધી હોનાની નોટો આવી. આનાથી વિશેષ શું હોય? હે વાહ. આ અમારા ભાણિયાઓને જોરદાર તાલના ગગડાટથી એક વાર વધાવી લ્યો. જોરદાર તાલના. વાહ વાહ. માતાજી આવો નવો ભાવ રાખે. કારણ કે ઓછી મૂડી વાત મારી યા હતી. જાજા હોય ને સાહેબ એટલે ફલાણો ભાઈ મહેમાનને હાથવી લે છે, ઓલો ભાઈ મહેમાનને હાથવી લે છે, ઓલો ભાઈ મારી નાઈટને હાથવી લે. જોઈજો સમજવા લાયક વાત છે. એમાં હાવ ના હગા તો હચવાય જ છે. પણ ઓતરા પંખી મારી નાઈટ જે દેવીના દર્શન કરવા આવી હોય એ એક બાજુ બેઠી હોય, એનું કોઈ હગું ન હોય, નાઈટ દર્શન કરવા આવ્યા હોય. સવારે જાય ને કે બીજું તો ઠીક દેવીના દર્શન કર્યા પણ કોઈ ભાવ ન હોય. પણ ઓછી મૂડી હોય ને એટલે આમાં બે ત્રણ બાપ દીકરો છે ને, પ્રકાશ કુમાર, પ્રકાશભાઈ, પછી મોરો ભાણિયો, આ બે ત્રણ ને ખબર છે કે આ બધા આવ્યા છે ને મારી નાઈટ છે. આમાં બધાય મારા છે, બધાને હાચવવા પડે, બધાને ચા પાણી પાવા પડે. તો મને એટલી ખબર છે કે જ્યાં લગી એકના હાથમાં સ્ટેરિંગ હોય ને સાહેબ ત્યાં લગી એક્સિડન્ટ બહુ ઓછા થાય. યાદ રાખજો, એકના હાથમાં સ્ટેરિંગ હોય ને ત્યાં લગી એક્સિડન્ટ ઓછા થાય. પણ બાજુમાં બેન કોઈ ઘોંકા મારે કે આમ લઈ લે આમ લઈ લે આમ લઈ લે, એ ગાડી પલટી માર્યા વગર નો રહી. આટલું યાદ રાખજો. પણ જાજી વાતો ન કરતા, કારણ કે રાત છે થોડીની વેહ છે, જાજો સમય બહુ ઓછો છે આપણી પાસે. એટલે ખરેખર મને નથી ખબર આ માની કઈ કૃપા થઈ અને આ કયું જંતર વાગ્યું ભાઈ. ખૂબ ખરાખર જાગો હરિજન વિરલા જાગો, જંતર વાગે રૂડું જંતર વાગે. આવું જંતર વાગ્યું અમારા પ્રકાશભાઈ. ભાઈ ભાઈ એ માતાજી જાજુ આપે. અરે મારા બાપ, તમારે અત્યારે અમને આશીર્વાદ દેવાના હોય. અને વાહ, પણ ખરેખર આ ભાવ છે હૃદયનો મારા પ્રકાશ ભુવાનો. એટલે મને કે રમણીકભાઈ આવું જ પડશે, નકર તમે નહીં માનો સાહેબ. હું નથી હજી કાર્યક્રમ કરતો, મેં 10 વર્ષથી આ બંધ કરી દીધા છે. અને આ સિઝનમાં ઘણા બધા પ્રોગ્રામ આવ્યા પણ મેં કર્યા નથી. પૈસા દેતા પ્રોગ્રામ નથી કરતો, પણ ક્યાંક મફત જો ભાવ હોય, આ મફત ભાવ હોય તો મફત જાય. આ ભાવ છે એટલે ભાવ પાસે ભગવાને આધીન, દેવી આધીન. તો અમે તો કાળા માથાના માનવી છે. હે નરેશ, વાહ મારો બેંજોનો વિચારણ નરેશ અને મારો ગુમાન. હા પંથક આખો હાથવી લેજો ભાઈ. હા અને સારી મહેનત છે ખૂબ. માતાજી તને પ્રગતિ આપે એવા અમારા અંદરથી આશીર્વાદ. અને તમે નાની ખેલના ગાવ છો, અમને ખૂબ આનંદ થાય છે. અમે તો 2 દહકા અગાઉ ભોગવી લીધા છે અને વળી તમારા બધાનો આશીર્વાદ હતો તો પાછો દહકો આવ્યો.
બોલ પરગરી માતની બોલી ગલાઈ માતની બોલી રણની દેવી મા પવાની દેવી ખોડિયાર માતની મેલડી માતની મરીને વાળું નાયતની દેવી દેવા બાપાની હોથી બાપાની તમારે બધાને જો ગવડાવવું હોય તો ખરેખર અને આ જગ્યા ઉપર આપણે બધા બેઠા છે આમાંથી જેટલા જાગે છે એકવાર પ્રેમથી ઊંચા હાથ કરીને જયકારો બોલાવો જે દેવીના દર્શન કરવા માટે આવ્યા છે હે પછી આપણે કાર્યક્રમ આગળ વધો દાદા દેવા બાપાની દેવી હોથી બાપાની દેવી હોથી બાપાની દેવી હોથી બાપાની દેવી નાયકની દેવી નાયકની દેવી કારણ કે એમાં બધી દેવી આવી જાય ને મેં પહેલા કીધું ને કે રાત છે થોડી બેસે જાજા અને લટ સોયડા વિના છૂટકો નથી અને જે આપણે પાસે ઘણા બધા કામ છે ત્યારે કારણ કે આજે આ પ્રકાશભાઈનો મોટી કણકો ખાવા મારી માં ભગવતી બેઠી છે માં ભગવતીને આપણે એટલું કહી શકીએ માં તને તો ખબર છે કે મારો દેવી પૂજક સમાજ છે ને હજી તો ગુરો છે કોઈ ખેતી નથી કોઈ વાડી નથી કોઈ મિલકત નથી કાંડાની કમાણી ઉપર કાળી